આજનો જે પ્રશ્ન છે તે વિદ્યુત ડાયપોલને લીધે દૂરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો છે. પ્રશ્ન એક વિદ્યુત ડાયપોલ અહીંયા આકૃતિમાં બતાવ્યા મુજબ એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર, અને જે આ ડાયપોલનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ O પર મૂકેલું છે એવું એક ડાયપોલ. ઉદ્ગમ બિંદુ O એ ડાયપોલનું કેન્દ્ર, ત્યાંથી એક દૂરનું બિંદુ P, એ P બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. ઉદ્ગમ બિંદુ O થી P સુધીનું અંતર તે R, ધન વિદ્યુત ભાર પ્લસ Q થી P સુધીનું અંતર R1 અને માઇનસ Q થી P સુધીનું અંતર તે R2. અહીંયા એક આજે ડાયપોલ આપ્યો, ડાયપોલ થી ઉદ્ગમ બિંદુ O થી ધન વિદ્યુત ભારનું અંતર છે તે A, એટલું જ નીચે ઋણ વિદ્યુત ભારથી A, ટોટલ અંતર જે છે તે 2A જેટલું, અને ડાયપોલ મોમેન્ટ P ની દિશા છે તે ઉપરની તરફ જે એરો બતાવ્યો એ ઉપરની તરફ ડાયપોલ મોમેન્ટ P ની દિશા. તો પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયપોલ, એક વિદ્યુત ડાયપોલ કે જેમની વચ્ચે જેમના વિદ્યુત ભાર વચ્ચે અંતર વચ્ચેનું અંતર 2A જેટલું, તેમજ ડાયપોલનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ O પર રાખેલ છે. અહીંયા આ ડાયપોલનું કેન્દ્ર છે તો ઉદ્ગમ બિંદુ O પર છે. ડાયપોલથી દૂર એક P બિંદુ રાખેલ છે. જેના પર વિદ્યુત સ્થિતિમાન આપણે ઉદ્ભવતું જે આ બે વિદ્યુત ભાર અથવા તો ડાયપોલના કારણે જે P પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. જેના પર ડાયપોલના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવાનું છે. બીજું, અહીંયા જે ધન વિદ્યુત ભારથી P સુધીનું અંતર છે તે R1, ઉદ્ગમ બિંદુ O થી P સુધીનું અંતર છે OP, તે R જેટલું છે, પ્લસ Q, ત્યાં આપણે નવું નામ આપી દઈએ M, નીચે આપી દઈએ M, તો N થી P સુધીનું અંતર એ R1 જેટલું, અને M થી P સુધીનું અંતર R2 જેટલું છે. અહીંયા જે આકૃતિમાં બતાવી એ પ્રમાણે. હવે પહેલા ધન વિદ્યુત ભાર પ્લસ Q ના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન જે P પર છે તેનું સૂત્ર મેળવીએ V = KQ/R1, એટલે કે જે અંતર છે તે એના વ્યસ્ત પ્રમાણમાં. ત્યારબાદ જે ઋણ વિદ્યુત ભાર છે તેના કારણે P પર ઉદ્ભવતું સ્થિતિમાનનું સૂત્ર મેળવીએ. તો પહેલા ધન વિદ્યુત ભારના કારણે P પર ઉદ્ભવતું સ્થિતિમાન અને આપણે કહી દઈએ V1 K, જે તો વિદ્યુત ભાર છે તે પ્લસ KQ/R1, અને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે ઋણ વિદ્યુત ભારના કારણે P પર ઉદ્ભવતું સ્થિતિમાન, તો ઋણ વિદ્યુત ભારના કારણે P પર ઉદ્ભવતું સ્થિતિમાન અને આપણે કહી દઈએ V2 = K,
જે વિદ્યુત ભાર છે તે અહીંયા ઋણ એટલે માઇનસ ક્યુ પી સુધીનું અંતર અપોન R2 આને કહી દઈશું સમીકરણ નંબર 2. હવે જે કુલ વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવતું છે તે સંપર્કપણાના નિયમ અનુસાર V = V1 + V2 સંપર્કપણાના નિયમ અનુસાર કુલ સ્થિતિમાન કુલ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V = V1 + V2. V1 અહીંયા સમીકરણ 1 અને 2 માં V1 અને V2 ની કિંમત છે KQ/R1 - KQ/R2. KQ બે કોમન કૌંસમાં 1/R1 - 1/R2 = V એટલે કુલ સ્થિતિમાન. અને તે સમીકરણ નંબર 3 કુલ સ્થિતિમાન. હવે સમીકરણ 3 માં જે 1/R1 અને 1/R2 ની કિંમત છે એ આપણે મેળવવાની. કે જે અહીંયા ત્રિકોણ બને છે જેમ કે NOP અને POM એ જે ત્રિકોણ છે એની ઉપરથી 1/R1 1/R2 ની કિંમત મેળવ્યા બાદ સમીકરણ 3 માં મૂકવાનું. તો પહેલા 1/R1 ની કિંમત મેળવીએ. 1/R1 ની કિંમત મેળવવા પહેલા ત્રિકોણ NOP ધ્યાનમાં લઈએ. સૌપ્રથમ ત્રિકોણ NOP માં જેમ કે અહીંયા O પાસે ખૂણો બને છે થીટા જેટલો. ખૂણા ઉપર વિદ્યુત આપણે વિધેય લગાડીએ જેમ કે cos θ નું પહેલા વિધેય લગાડીએ એમાં એ પહેલા અહીંયા જે NO એ OP પર લંબ દોરેલો પહેલા દોરી તો એ ત્રિકોણમાં NO લંબ OP લંબ દોર્યા બાદ જે અહીંયા ખૂણો બને ખૂણો NOP થીટા જેટલો ખૂણો બને તો ત્યાં આપણે વિધેય લગાડીએ તો cos θ = ON/OQ. OQ નું આપણે જાણીએ છીએ અહીંયાથી O થી લઈને Q સુધીનું અંતર A છે તો એની જગ્યાએ A cos θ ની જગ્યાએ cos θ ઉપર ON ને કરતા બનાવીએ તો A cos θ. હવે આપણી પાસે ON ની કિંમત નથી ON તો ON ની કિંમત અહીંયા O થી લઈને P સુધીની R N થી લઈને P સુધીની R1 તો ON = R - R1 ON = R - R1 ON A cos θ. આપણે R1 ની કિંમત જોઈએ તો R1 ને કરતા બનાવીએ A cos θ - R આપણે પ્લસ R1 ની કિંમત જોઈએ તો માઈનસ સાઇન અંદર આપી દઈએ R1 = R - A cos θ. R1 હવે R1 માં R ને આપણે સામાન્ય લઈ લઈએ તો 1 - A/R cos θ. અહીંયા R ને સામાન્ય લઈએ એટલે R વડે ભાગાકાર કરીએ તો R/R1 - A/R cos θ = R1. બંને બાજુ વર્ગ કરીએ તો R1² = R² 1 - A/R cos θ આખા કૌંસનો વર્ગ. અહીંયા આપણે જાણીએ કે જે x નું જે ગણિતમાં આવે 1 - x આખા કૌંસનો વર્ગ તો એનું વિસ્તરણ કરીએ તો વિસ્તરણમાં આગળ R1² = R². વિસ્તરણમાં જેમ કરીએ તો પહેલા પદનો વર્ગ કરીએ તો 1 નો વર્ગ 1 -2 ગુણ્યા પ્રથમ અને મધ્યમ -2AR 2A
अपॉन आर cos थीटा प्लस अंतिम पदનો વર્ગ तो a स्क्वेर अपॉन r स्क्वेर cos स्क्वेर थीटा। હવે અહીંયા તમે આકૃતિમાં જો તો આ જે o થી n અથવા તો o થી m નું અંતર જે a છે એની સરખામણીમાં o થી p નું અંતર જે r એ ખૂબ જ મોટો હોવાથી એટલે અહીંયા છેદ r સ્ક્વેર છે r ગ્રેટર ધેન a હોવાથી અહીંયા છેદ ખૂબ જ મોટો થઈ જાય તો આ કિંમત છે એ અવગણી શકાય તે હોવાથી a સ્ક્વેર अपॉन r स्क्वेर ને આપણે અવગણી દઈએ તો આ પદ નીકળી જાય। તો હવે જે રહે r1 स्क्वेर इज इक्वल टू r स्क्वेर 1 माइनस 2a अपॉन r cos थीटा आ पद ने આપણે અવગણી દઈએ તો અહીંયા લખી દઈએ a स्क्वेर अपॉन r स्क्वेर ने અવગણતા એ પદ ને આપણે અવગણી દઈએ। હવે આગળ આપણે જે કિંમત જોઈએ તો 1 अपॉन r1 ની તો એને વ્યસ્ત કરીએ તો અહીંયા સ્ક્વેર છે એ પહેલા કાઢી દઈએ બંને બાજુથી તો r1 इज इक्वल टू r કૌંસમાં 1 માઈનસ 2a अपॉन r cos थीटा 1/2 આનો વર્ગ નીકળવાનો નથી વર્ગમૂળ એટલે 1/2 હવે વ્યસ્ત કરીએ તો 1 अपॉन r1 इज इक्वल टू 1 अपॉन r 1 माइनस 2a अपॉन r cos थीटा माइनस 1/2 कारण के व्यस्त करिए तो ऊपर थी जाए तो इनवर्स तो 1 अपॉन r की कीमत आने के लिए समीकरण नंबर 2 1 2 आने के लिए समीकरण नंबर 3 ये बे समीकरण सुधी आवी तो 1 माइनस 2a अपॉन r cos थीटा ये इनवर्स बीजू आगे जो विस्तरण करिए cos थीटा नु 1 अपॉन r અહીંયા આપણે જાણીએ 1 માઈનસ cos થીટા નું હોય તો એનું વિસ્તરણ કરીએ જેમ ગણિતમાં આવે તેમ અહીંયા માઈનસ સાઇન છે પહેલું પદ પ્લસ સાઇન x2/2 ફેક્ટોરિયલ પછી માઈનસ x4/4 ફેક્ટોરિયલ એવી રીતના 1 માઈનસ 2a r આગળ ઘાત આવે તો 1/2 into cos થીટા અને અહીંયા પ્લસ સાઇન 2 કેન્સલ तो 1 अपॉन r1 is equal to 1 upon r 1 plus a by r cos theta आने कहिए समीकरण नंबर 3। હવે આગળ જેવી રીતના 1 upon r1 ની કિંમત મેળવી એવી જ રીતે આપણે 1 upon r2 ની કિંમત મેળવી તો આમાં ત્રિકોણ આ જે નીચેનો ત્રિકોણ છે તે OMP में जे OM છે તે MP ઉપર લંબ છે અને અહીંયા જે ખૂણો બને તે થીટા જેટલો છે ત્યાં વિધેય લગાડીએ cos थीटा is equal to OM upon O minus Q નીચે સુધીનું જે OQ એટલે આ બાજુ OM નું માપ આપણી પાસે નથી OM જેમ અહીંયા આપણે ON નું મેળવ્યું હતું O થી P સુધીનું R P થી M સુધીનું R2 તો આપણે અહીંયા O થી M R2 minus R R2 minus R અને O minus Q નું છે તે A તો આગળ R2 minus R is equal to A cos θ એમાં હવે આપણે r2 ની કિંમત જોઈએ તો r2 નું કરતા બનાવો તો r2 is equal to r plus a cos theta r2 ની કિંમત હવે આપણે જેમ અહીંયા વર્ગ કર્યો પહેલા વર્ગ કરી દઈએ r2 square is equal to પહેલા અહીંયા r ને કોમન લઈ લઈએ 1 plus a by r cos theta वर्ग करिए r2 square is equal to r square 1 plus a by r cos theta whole square અહીંયા વિસ્તરણ જો વર્ગ છે ત્યાં વિસ્તરણ કરી દઈએ
1 प्लस 2a बाय r cos थीटा प्लस k स्क्वेर अपॉन r स्क्वेर cos स्क्वेर थीटा। અને જેમ આપણે અહીંયા આગળ જોયું હતું તેમ r છે તે એની સરખામણીમાં ખૂબ જ મોટો હોવાથી આને આપણે અવગણી દઈએ। r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર 1 પ્લસ 2a બાય r cos થીટા। અને બીજું અહીંયા વ્યસ્ત કરવાનું તો 1 upon r2 સ્ક્વેર એની પહેલા આપણે વર્ગ દૂર કરી દઈએ તો r2 ઇઝ ઇક્વલ ટુ r 1 પ્લસ 2a બાય r cos થીટા। વર્ગ ન નીકળે તો 1/2 વર્ગમૂળ એનું। હવે એનું વ્યસ્ત કરીએ તો 1 upon r2 ઇઝ ઇક્વલ ટુ 1 upon r 1 પ્લસ 2a upon r cos થીટા ઇન્વર્સ કરીએ તો -1/2। હવે જેમ જેમ અહીંયા આપણે r1 નું વિસ્તરણ કર્યું તેવી રીતના r2 નું 1 upon r2 ઇક્વલ ટુ 1 upon r અહીંયા પ્લસ સાઇન છે cos થીટા ની પહેલા વિસ્તરણમાં પ્લસ સાઇન હશે તો માઈનસ 1 minus 2a by r આ જે ઘાત છે તે આગળ તો 1/2 cos theta 2 cancel 1 upon r2 is equal to 1 upon r 1 minus a by r cos theta। આ જે સમીકરણ આવશે એને સમીકરણ નંબર 4। હવે સમીકરણ નંબર 3 અને 4 ની કિંમત જેમ આપણે અહીંયા સમીકરણ નંબર 1 લખ્યું તો એમાં મૂકતા તો આગળ સમીકરણ 3 અને 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા જે સમીકરણ 1 આપણું તો કુલ સ્થિતિમાન v is equal to kq જે v1 kq upon r1 minus kq upon r2 kq common 1 upon r1 ની જે કિંમત છે તે અહીંયા મેળવી 1 upon r એ પણ કોમન છે તો અહીંયા r કોમન લઈ લે તો 1 upon r બેમાંથી નીકળી જાય 1 plus a by r cos theta સમીકરણ 3 ની કિંમત માઈનસ 1 minus a by r cos theta મોટો કૌંસ પૂરો નાનો કૌંસ પૂરો અંદર માઈનસ સાઇન આવી ગયો તો kq upon r કૌંસ ખોલી દે તો 1 plus a by r cos theta plus minus 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 plus a by r cos theta plus 1 minus 1 cancel and kq upon r કૌંસમાં a by r cos theta plus a by r cos theta તો 2a by r cos theta 2aq માં આ 2a ને બાજુમાં લઈ લે તો 2aq is equal to p એટલે કે ડાયપોલ મોમેન્ટ એની જગ્યાએ આપણે p મૂકી દઈએ 2a ને બહાર લઈ લઈએ તો વિદ્યુત સ્થિતિમાન v is equal to k 2aq upon r અને આ r છે આની સાથે ગુણાઈ દે તો r into r સ્ક્વેર બાજુમાં cos થીટા। હવે આપણે જાણીએ કે 2aq is equal to p ડાયપોલ મોમેન્ટ upon r સ્ક્વેર into cos થીટા is equal to v અહીંયા બાજુમાં લખી દઈએ કે 2aq is equal to p એટલે કે જે ડાયપોલ મોમેન્ટ છે તે। હવે અહીંયા cos થીટા ને દૂર કરીએ તો અંદર છે તો ડોટ પ્રોડક્ટ આવી જાય તો k ડોટ p into r square into r caret અહીંયા r caret is equal to સદિશ r છેદમાં માનાંકમાં સદિશ r is equal to r caret જે r caret એ એકમ સદિશ kp ડાયપોલ મોમેન્ટમાં p ની દિશાનો એકમ સદિશ એટલે કે r caret ત્યાં r upon સદિશ r into માનાંકમાં r
ત્યાં આર છે તો અહીંયા આર વડે ગુણાઈ જાય તો v ઇઝ ઇક્વલ ટુ k ડોટ p upon r cube into r. અહીંયા r ગુણાકારમાં તો બંને વચ્ચે અંશ અને છેદમાં ગુણાકાર કરીએ તો 1 upon r cube. આ જે v નું સૂત્ર આપણને મળ્યું તે v નું સૂત્ર એ વિદ્યુત સ્થિતિમાન એટલે કે p બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન આપે એ પણ આ ડાયપોલના લીધે એટલે કે જે ધન વીજભાર અને ઋણ વીજભાર વાળો ધરાવતો ડાયપોલ છે તેનાથી દૂર r અંતરે દૂર જે p બિંદુ છે તેના પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન v ઇઝ ઇક્વલ ટુ k ડોટ p અપોન r ક્યુબ. અને બીજું કે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન છે તે 1 અપોન r ક્યુબ એટલે r ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. અહીંયા એક લખીએ કે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન એ અંતરના 1 upon r ક્યુબ ના પ્રમાણમાં ઘટે છે. એટલે કે જેમ જેમ ડાયપોલથી જે આપણે બિંદુ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું જેમ જેમ એ બિંદુ દૂર જાય એટલે કે અંતર r માં આપણે જેમ જેમ ફેરફાર કરીએ તો 1 upon r ક્યુબ ના પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે એ સતત ઘટે છે.